નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 13માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગઈકાલના લેક્ચર હતા એમાં જે કેટલાક દાખલાઓ માટેની ચર્ચા કરી, આજે પણ કેટલાક દાખલાઓ બાકી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમારી સમક્ષ પહેલો દાખલો છે આજના લેક્ચરનો, એ છે સ્વાધ્યાય 2.46. એમાં એવું કહ્યું છે કે નાઇટ્રોજન લેઝર એ 337.1 નેનોમીટર તરંગ લંબાઈએ એક વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો ઉત્સર્જિત થયેલા ફોટોન, અહીંયા તમને ફોટોનની સંખ્યા આપી દીધી છે 5.6 × 10⁴ તો આ લેસરની શું શોધવાની છે? શક્તિ શોધવાની. સૌથી પહેલાં તો આપણે લેસરમાં સમાવિષ્ટ જે એક ફોટોન હોય, જો આપણે એની શક્તિ શોધી લઈએ, બરાબર, તો એક ફોટોનની શક્તિ મતલબ કે આટલા જૂલ બરાબર એક ફોટોન, તો દેટ મીન્સ કે આપણે મલ્ટીપ્લાય કરવું પડે કે એક ફોટોનની શક્તિ જે શોધીશું તે, તો આટલા ફોટોનની શક્તિ શું? તો ડાયરેક્ટ આપણે જો લેમડા આપી દીધું છે, જુઓ અહીંયા તરંગ લંબાઈ આપી દીધી છે, સો સૂત્ર કયું એપ્લાય થશે? hc/λ. તો જો આપણે એની સાથે ફોટોનની સંખ્યાને ગુણી દઈએ તો આપણને ટોટલ ફોટોનની શક્તિ પ્રાપ્ત થશે, બરાબર. તો ચાલો એ જ વસ્તુ આપણે અહીંયા ક્લેરિફાઈ કરવાની છે. તો અહીં તમને તરંગ લંબાઈ લેમડા આપી દીધી છે, સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 337.1 નેનોમીટર. તો 337.1 ઇન્ટુ 10⁻⁹ મીટર થશે, કેમ કે નેનોનો આપણે ગુણક મૂકી દઈએ 10⁻⁹. પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પ્લાન્ક કોન્સ્ટન્ટની જરૂર પડશે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. તો એ આપણે શોધી શકવાનું છે. ચલો અહીંયા આપણે નંબર ઓફ ફોટોન્સ લઈ લઈએ. એ કેટલું છે? 5.6 ઇન્ટુ 10⁴, બરાબર. તો ચાલો હવે E ઇઝ ઇક્વલ ટુ આપણે hc/λની સાથે નંબર ઓફ ફોટોન્સને ગુણી દઈએ એટલે ટોટલ આટલા ફોટોનની શક્તિ કેટલી છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો, નંબર ઓફ ફોટોન્સ 5.6 × 10⁴, એચની કિંમત 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે. સી એટલે પ્રકાશનો વેગ, એ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, છેદમાં લેમડા જે આપણને આપી દીધેલી કિંમત છે 337.1 × 10⁻⁹ મીટર. જે એકમ કેન્સલ થતા હોય એને કેન્સલ આઉટ કરી દો, તો કેન્સલ આઉટ થઈ ગયા. સો અહીં આપણને ટોટલ શક્તિ E પ્રાપ્ત થશે 5.6 × 6.626 × 3 ભાગ્યા 337.1. ઓકે. એટલે એ ટોટલ જે તમને કિંમત મળશે એ 0.3302 આ તમને ટોટલ એની વેલ્યુ મળશે. 10⁻⁹ ઉપર જાય તો 10નું શું થશે? +9 થશે. તો આપણે 10ના ઘાતાંકને પણ લઈ લઈએ. ચલો, 10⁻24 તો છે જ, બીજા છે 10⁻34 ઇન્ટુ આ 10⁹ ઉપર લઈ જાઓ એટલે ટોટલ થશે 10⁻17. સો E ઇઝ ઇક્વલ ટુ 0.3302. આ બંને જે છે એ ધન મૂલ્ય છે 10ના ઘાતાંકના. તો 10⁻24 ઇન્ટુ 10⁻17, બરાબર. એટલે ટોટલ શું થશે? 10⁻41 થશે ઇન્ટુ 10⁻⁻34 જૂલ. ઓકે. સો E ઇઝ ઇક્વલ ટુ -3302 ઇન્ટુ 10⁻41 અને 34 એનો સરવાળો કરીએ એટલે એકચ્યુઅલી બાદ બાકી થઈ જશે, બરાબર. તો બાકી કેટલું રહેશે? 10⁻7 જૂલ. સો ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ 3.302 વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લાવવાનો ઇન્ટુ 10⁻⁻1 ઇન્ટુ 10⁻7 જૂલ. સો E ઇઝ ઇક્વલ ટુ 3.302 × 10⁶ જૂલ.
તમે આને કિલો જૂલની અંદર પણ કન્વર્ટ કરી શકો જો તમારે કરવું હોય તો. 3 સ્ટેપ તમારે જમણી તરફ લઈ લેવાના એટલે 10³ થઈ જશે. તો 3302 કિલો જૂલ તમને મૂલ્ય મળશે. સો દેટ મીન્સ કે આટલા ફોટોન્સની જે શક્તિ છે, ટોટલ શક્તિ, એ તમને આટલી જોવા મળશે 3.302 ગુણ્યા 10⁶ જૂલ. હવે આ 2 માર્ક્સનો દાખલો છે, તમે વિડીયો પોઝ કરીને લખી દો લખવું હોય તો. ચલો, આ સિમ્પલ દાખલો છે, આમાં આટલું તો તમને ખબર જ હતી, hc/λ. આટલું તમે અંદર ગુણી દીધું, નંબર ઓફ ફોટોન્સ. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચલો, અહીંયા આપણી પાસે બીજો દાખલો છે, સ્વાધ્યાય 2.47. બરાબર. ચાલો, એની અંદર આપણને એવું કહ્યું છે કે નિયોન વાયુ એ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. સાઇન બોર્ડ એટલે કયું બોર્ડ કે આપણે લખીએ પછી આપણે ઇરેઝ કરી દઈએ, બરાબર, એ સાઇન બોર્ડની અંદર વપરાય છે. જેમાં 616 નેનોમીટર તરંગ લંબાઈથી જો કોઈ તીવ્રતાથી વિકિરણ ઉત્સર્જિત કરતો હોય તો પહેલું શોધવાનું છે ઉત્સર્જનની આવૃત્તિ, ન્યૂ શોધવાની છે. તમને ઓલરેડી તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી છે અને એના ઉપરથી તમારે આવૃત્તિ ન્યૂ શોધવાની છે. બીજું, 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે તે આપણે શોધવાનું છે. હવે પ્રકાશનો જે વેગ છે એ 1 સેકન્ડમાં કાપેલ અંતર જોવા મળશે, તો 30 સેકન્ડમાં કેટલું આપણે સીધું ગુણી શકીએ. ઓકે, ચલો. ત્રીજું, ક્વોન્ટમની ઉર્જા શોધવાની છે, E=hc/λ, અને ક્વોન્ટમની શું શોધવાની છે? સંખ્યા. જ્યારે એ 2 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરતું હોય, તો જ્યારે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે તો તેમાં ટોટલી કેટલી સંખ્યા છે આપણે શોધવાનું છે. આ વેરી મોસ્ટ IMP દાખલો છે અને આ 4 માર્ક્સ માટે ખૂબ અગત્યનો દાખલો છે. ઓકે, તો ચલો, સૌથી પહેલાં આપણને જે માહિતીની જરૂર છે એ આપણે લખી દઈશું. 616 નેનોમીટર, 616 ગુણ્યા 10⁻⁹ મીટર થશે. ઓકે, ચલો, ત્યારબાદ જરૂર કોની પડશે? Cની. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. શું શોધવાનું છે? ન્યૂ શોધવાનું છે, બરાબર. પછી શું શોધવાનું છે? ડિસ્ટન્સ શોધવાનું છે. ત્યાર પછી ક્વોન્ટમની ઉર્જા શોધવાની છે અને નંબર ઓફ, બોલો, ક્વોન્ટમ શોધવાનું છે. તો આટલી માહિતી આપણે ઓલરેડી શું કરવાની છે? શોધવાની છે. ઓકે, તો ચાલો, બેઝિકલી આપણે પહેલાં આવૃત્તિ શોધી લઈએ. સો આવૃત્તિ ન્યૂ શું લખાશે? c/λ. સો ન્યૂ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, બરાબર. લેમ્બડા આપણે ઓલરેડી લખી દીધું છે, 616 × 10⁻⁹ મીટર. સો ધેરફોર ન્યૂ 3/616 કરશો એટલે એ મળશે 0.00487 × 10⁻17 સેકન્ડ ઇન્વર્સ થાય, બરાબર. ચલો, 4.87 × 10ની શું થશે? 14 સેકન્ડ ઇન્વર્સ. 4.87 × 10⁻14, બોલો, શું કહેવામાં આવશે? હર્ટ્ઝ કહેવામાં આવશે. તો આ તમને શું મળશે? આવૃત્તિ. સો આવૃત્તિ ન્યૂ શું લખાશે? c/λ. ઓકે, ચલો, સેકન્ડ વસ્તુ શું શોધવાની છે? 30 સેકન્ડમાં વિકિરણે કાપેલું અંતર. સેકન્ડ માહિતી, અહીંયા આપણી પાસે પ્રકાશનો વેગ છે, જુઓ, મીટર પર સેકન્ડ, બરાબર. તો ચલો, અહીંયા આપણે લખી દઈએ કે 1 સેકન્ડમાં પ્રકાશના વિકિરણે કાપેલું અંતર = 3 × 10⁸ મીટર થાય. તો આપણી પાસે ટોટલ કેટલું છે? 30 સેકન્ડમાં પ્રકાશના વિકિરણે કાપેલું અંતર = કેટલા મીટર? આવું આવશે. સો ધેરફોર D = 30 સેકન્ડ
ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર છેદમાં 1 સેકન્ડ. બોલો સેકન્ડ કેન્સલ, બરાબર. 30 ગુણ્યા 3 એટલે 90 થશે. 90 ગુણ્યા 10⁸ મીટર હશે ને. ચલો ટોટલ તમને કિંમત કેટલી મળશે? 9.0 ઇન્ટુ 10⁹. આની અંદર 10⁻1 ઉમેરાશે. ઓકે, આ આપણને સેકન્ડ માહિતી મળી. ત્યારબાદ ક્વોન્ટમની ઉર્જા, બરાબર. તો ક્વોન્ટમની ઉર્જા એટલે E ઓફ શું થશે? ક્વોન્ટમ થશે ઇઝ ઇક્વલ ટુ hc/λ. હવે ઉર્જાનો એકમ આપણને ખબર છે શું આવશે? જૂલ. તો ચાલો એચની કિંમત લખીએ. 6.626 ગુણ્યા 10⁻34 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ છેદમાં 616 ગુણ્યા 10⁻9. તો આ આપણને પ્રાપ્ત થશે E ઓફ ક્વોન્ટમ. એકમ તમારે વિદ્યાર્થી મિત્રો લખી દેવાના. છેલ્લે એકમ તો એનો શું આવશે? જૂલ. સો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 616 તો 0.03326 3226 ઇન્ટુ 10⁻17 થશે. કેવી રીતે? 10⁹ ઉપર જાય તો 10⁻17 થશે ઇન્ટુ 10⁻34 તો શું થશે? 10⁻17 જૂલ. તો 3.226 ગુણ્યા 10⁻19 જૂલ. આ આપણને E ઓફ ક્વોન્ટમ, પણ એ એક ક્વોન્ટમની તમને ઉર્જા મળશે. એટલે અહીંયા તમારે જૂલ પ્રતિ ક્વોન્ટમ લખો કે જૂલ લખો કોઈ ફરક પડતો નથી, બરાબર. હવે જે ચોથી માહિતી છે એ સીધું તમે આના ઉપરથી જ શોધી શકો કે આટલી જૂલ એટલે એક ક્વોન્ટમ, તો 2 જૂલની અંદર ક્વોન્ટમની સંખ્યા કેટલી? ઓકે, સો 3.226 ગુણ્યા 10⁻19 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ક્વોન્ટમ. સો ધેરફોર 2 જૂલ ઇઝ ઇક્વલ ટુ કેટલા ક્વોન્ટમ? સો અહીંયા તમારે લખવાનું કે નંબર ઓફ ક્વોન્ટમ ઇઝ ઇક્વલ ટુ 2 જૂલ ઇન્ટુ 1 ક્વોન્ટમ ડિવાઈડ બાય 3.226 ગુણ્યા 10⁻19 જૂલ. તો અહીંયા આપણે શું લખી શકીએ? નંબર ઓફ ક્વોન્ટમ. 2 ભાગ્યા 3.226 કરશો એટલે એ આવશે 0.6199 ઇન્ટુ 10⁻+19 થઈ જશે, ઉપર જશે તો. સો 6.199 ઇન્ટુ 10⁻18 ક્વોન્ટમો, બરાબર. એટલે આવી જશે નંબર ઓફ ક્વોન્ટમ. સમજાઈ ગયો દાખલો? ખૂબ સરળ દાખલો છે. 4 માહિતી એકસાથે પૂછી લીધી અત્યાર સુધીની થિયરીમાં. પહેલું પૂછી લીધી આવૃત્તિ, બીજું પૂછી લીધું 30 સેકન્ડમાં વિકિરણ કાપેલું અંતર, ત્રીજું પૂછ્યું ક્વોન્ટમની ઉર્જા અને ચોથું પૂછ્યું ક્વોન્ટમની ટોટલ સંખ્યા. સો આ 4 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એક્ઝામની અંદર તમને ઓલરેડી પૂછવામાં આવશે. સો સ્વાધ્યાય 2.47 તમારે ગણવાનું. ઓકે, હવે આગળનો દાખલો છે સ્વાધ્યાય 2.48. એમાં એવું કહ્યું છે કે અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા જે સિગ્નલ્સ હોય એ સામાન્ય રીતે નબળા હોય. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણથી 3.15 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી ઉર્જા જો પ્રાપ્ત કરતું હોય તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની શું શોધવાની છે? સંખ્યા. હવે ડેફિનેટલી આની અંદર કહાની કંઈક આ પ્રકારની છે મિત્રો કે આટલી જે જૂલ ઉર્જા છે એ એકચ્યુઅલી અંતરિક્ષ અવલોકનનીમાંથી જે દૂરના તારામાંથી આપણને જે સિગ્નલ્સ અહીંયા પ્રાપ્ત થાય છે એની પ્રાયોગિક ઉર્જા છે. તો સૈદ્ધાંતિક ઉર્જા આપણે જે સૂત્ર મૂકીએ છીએ એ પ્રમાણે શોધવાનું hc/λ દ્વારા. પ્રાયોગિક અહીંયા આપી દેવામાં આવ્યું છે. પછી તમારે નંબર ઓફ ફોટોન્સની સંખ્યા ગણવાની ને. તો નંબર ઓફ ફોટોન્સ એટલે આપણને ખબર પડી ગઈ કે પ્રાયોગિકના છેદમાં શું આવશે? સૈદ્ધાંતિક. પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો ને. બસ એ જ વસ્તુ આપણે અહીંયા
શોધવાની છે. તો ચલો ડેફિનેટલી અહીં પહેલાં આપણે શું લખીશું? લેમડા. તો લેમડા કેટલું છે? 600 નેનોમીટર. 600 ગુણ્યા 10⁻9 મીટર. સી છે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. એચની જરૂર પડશે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. ચલો અહીંયા ઓલરેડી આપણે ઈ સૈદ્ધાંતિક મિત્રો છે ને શોધવાનું છે, અને ઈ પ્રાયોગિક એટલે કે ઈ પ્રેક્ટિકલ આપણને પ્રાપ્ત થઈ જશે. બરાબર. સોરી, ઈ પ્રાયોગિક તો તમને આપ્યું છે, ભૂલો થઈ મારી, ભૂલો. 3.15 ગુણ્યા 10⁻18 જૂલ. સોરી હા, ઈ પ્રાયોગિક તમને આપી જ દીધું છે, 3.15 ગુણ્યા 10⁻18 જૂલ. તો પહેલાં આપણે ઈ સૈદ્ધાંતિક શોધી લઈએ છીએ, આપણે અત્યાર સુધી શોધતા હતા. તો ઈ સૈદ્ધાંતિક તે આપણને ટોટલ સૈદ્ધાંતિક ઉર્જા આપશે. શું આપશે? HC/λ. સો ધેરફોર ઈ સૈદ્ધાંતિક ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં આપણી પાસે જે લેમડા છે, બરાબર, એ લેમડા આપી દીધું છે 600 ગુણ્યા 10⁻9 મીટર. બરાબર. ચલો અહીંયા આપણી પાસે ઈ સૈદ્ધાંતિક ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 3/600 એટલે એ મળશે 0.03313 ઇન્ટુ 10⁻17 જૂલ. બરાબર. કેવી રીતે? 10⁻9 ઉપર જાય તો 10⁻9 થશે, એટલે 10⁻17 ઇન્ટુ 10⁻34 એટલે ટોટલ શું આવશે? 10⁻17. હવે આપણે 3 સ્ટેપ આ પ્રમાણે લઈ લઈએ. સો ઈ સૈદ્ધાંતિક ઇઝ ઇક્વલ ટુ 3.313 ગુણ્યા 10⁻19 જૂલ. આપણને મળી ગઈ સૈદ્ધાંતિક ઉર્જા. હવે આપણે આના પરથી શોધવાના છે નંબર ઓફ ફોટોન્સ. ચલો, નંબર ઓફ ફોટોન્સ આપણે ઓલરેડી પ્રાપ્ત કરવાના છે, એટલે ઈ પ્રાયોગિકના છેદમાં આપણે શું મૂકીશું? ઈ સૈદ્ધાંતિક. ધેટ મીન્સ કે પ્રાયોગિક ઉર્જા છેદમાં શું આવશે? સૈદ્ધાંતિક ઉર્જા. ઓકે, તો અહીંયા હું ગણું છું. સો નંબર ઓફ ફોટોન્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો પ્રાયોગિક કેટલું છે? 3.15 ગુણ્યા 10⁻18 જૂલ. અને સૈદ્ધાંતિક કેટલું છે? 3.313 ગુણ્યા 10⁻19 જૂલ. સો ધેરફોર નંબર ઓફ ફોટોન્સ 3.15 છેદમાં 3.313 એ છે 0.95 ઇન્ટુ 10⁻1 થશે. સો 9.5 ઇન્ટુ 10⁻1 10⁻1 કેન્સલ આઉટ થશે. સો ટોટલ 10 થઈ જશે. કેમ? કારણ કે અહીંયા છેલ્લો આંકડો 5 છે, આગળ એકી સંખ્યા છે, તો 1 પ્લસ કરી દેવાનો. તો અહીંયા આપણી પાસે ટોટલ જે નંબર ઓફ ફોટોન્સ છે એની ટોટલ સંખ્યા કેટલી આવશે મિત્રો? 10 આવશે. સમજાઈ ગયું? જ્યારે તમને રકમમાં કોઈ ઉર્જા આપી દીધી હોય તો એ પ્રાયોગિક ઉર્જા કહેવાય. સૈદ્ધાંતિક ઉર્જા આપણે જે પ્રમાણે સૂત્ર મૂકીએ છીએ એ પ્રમાણે ગણી દઈશું. પછી બેનું આપણે શું લઈ લેવાનું? ગુણોત્તર. પ્રાયોગિક ઉર્જાના છેદમાં સૈદ્ધાંતિક ઉર્જા. રેડી? તો આ છે તમારી પાસે સ્વાધ્યાય 2.48માં નંબરનો દાખલો. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ચલો હવે આપણે બીજા નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે મિત્રો આપણી પાસે જે આગળનો દાખલો છે, રકમ ભલે તમને લાંબી દેખાય છે, પણ જો તમે એ રકમને વધારે ધ્યાનથી જોશો તો દાખલો ખૂબ જ ઇઝી છે.
સ્વાધ્યાય 2.49 એ દાખલામાં કહાની કંઈક આ પ્રમાણેની આપી છે કે ઉત્તેજિત અવસ્થામાં અણુનો સામાન્ય આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનો સેકન્ડના વિસ્તારની અંદર જ માપવામાં આવે છે. ધારો કે વિકિરણ સ્ત્રોત એ 2 જ નેનો સેકન્ડનો, બરાબર, આ એનો આવર્તકાળ કહેવાશે, 2 નેનો સેકન્ડનું અસ્તિત્વ ધરાવતું હોય તો આ પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ટોટલ ફોટોનની સંખ્યા કેટલી છે? 2.5 × 10⁻15. તો આપણે એ સ્ત્રોતની શું શોધવાની છે? ઉર્જા. હવે આટો ટોટલ આપણને ફોટોન્સની સંખ્યા આપી છે, બરાબર, આપણી પાસે એનો આવર્તકાળ આપ્યો છે, તો ડેફિનેટલી એની ઉર્જા એટલે આટલા ફોટોનની ઉર્જા શોધવાની, તો NH સૂત્ર લાગશે, બરાબર ને? તો ડેફિનેટલી આપણે પહેલાં ન્યૂની જરૂર પડશે. તો ન્યૂ એટલે આવર્તકાળનો વ્યસ્ત, કારણ કે આપણે વ્યાખ્યા જોઈ ચૂક્યા છે. શું? 1 સેકન્ડમાં કોઈ એક બિંદુએથી પસાર થતા ટોટલ ફોટોન્સની સંખ્યા અથવા તો ટોટલ તરંગોની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ ન્યૂ કહીએ છીએ. સો ડેફિનેટલી અહીં આપણને ટી આપી દીધું છે 2 નેનો સેકન્ડ, ફેરવી દો, નેનોનો ગુણક મૂકી દો, સો 2 × 10⁻9 સેકન્ડ થશે. ઓકે, જરૂર કોની પડશે? એચની. તો એચની કિંમત છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. ચાલો બીજી કઈ માહિતી આપી દીધી છે? તો ન્યૂ શોધીશું અને આપણે એની ટોટલ ઉર્જા શોધીશું. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, ચલો હવે સીધું જ ન્યૂ એટલે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/t. આવો કંઈક દાખલો આપણે આગળ પણ શીખી ગયા છે. સો ધેર ફોર ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2 × 10⁻9 મીટર. સો ધેર ફોર ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 0.5 × 10⁻9 શું થશે? મીટર. સો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5.0 ઇન્ટુ 10⁻10 મીટર આવશે, બરાબર. ચલો આ વસ્તુ ઓલરેડી આપણને મળી ગઈ, બરાબર. અહીંયા +9 થાય, સો 5 × 10⁸ મીટર થશે આવૃત્તિ. સોરી, મીટર નહીં, અહીંયા સેકન્ડ આવશે, એકમમાં ભૂલ થઈ, સુધારી દેજો. સેકન્ડ ઇનવર્સ, આપણે એને જ શું કહીએ છીએ? હર્ટ્ઝ કહીએ છીએ. બોલો, આટલી વસ્તુ ક્લિયર અપ થઈ ગઈ? ઓકે, ચલો અહીંયા નંબર ઓફ ફોટોન્સ રહી ગયા લખવાના. સો નંબર ઓફ ફોટોન્સ 2.5 × 10 શું આવશે? 15. ઓકે, ચલો હવે E ઇઝ ઇક્વલ ટુ સીધું NH લખી દો. N એટલે શું? નંબર ઓફ ફોટોન્સની ટોટલ સંખ્યા, જે હમણાં જ મેં લખી દીધી, 2.5 × 10⁻15. ઓકે, H 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને આવૃત્તિ હમણાં જ શોધી લીધી, 5 × 10⁸ સેકન્ડ ઇનવર્સ, કેન્સલ આઉટ થશે. ઓકે, સો ધેર ફોર E ઇઝ ઇક્વલ ટુ, જરાક ધ્યાન રાખજો, 2.5 × 6.626 × 5. ઓકે, એટલે ટોટલ મળશે 82.825. 82.825 × 10. આ 10⁻15 અને 10⁸ એટલે 10ની શું થશે? 23 થશે. ચલો 10⁻23 × 10⁻34, એટલે કેટલી બાકી રહેશે? 10⁻11 જૂલ. સો ધેર ફોર E ઇઝ ઇક્વલ ટુ 8.2825, આવી રીતે જ રાખો, 8.2825 × 10⁻10 જૂલ, કારણ કે એક ઘાતાંક આમાંથી ઓછો કરી દેવાનો. કેમ? કારણ કે જોઈ શકો છો આ એકથી મોટી સંખ્યા છે, એટલે આની અંદર 10⁻1 પ્લસ થશે, એટલે બાકી શું રહેશે? 10⁻−10. એટલે ટોટલ તમને શક્તિ કેટલી મળશે? 8.2825 × 10⁻10 જૂલ. ઓકે, આ છે તમારી પાસે દાખલો કયો? સ્વાધ્યાય 2.49. સિમ્પલ દાખલો છે, ખાલી એક વસ્તુ અહીંયા સાદુરૂપ આપવાની જરૂર હતી. આવૃત્તિ શોધવા માટે આપણે આવર્તકાળનો વ્યસ્ત લઈશું, જે આપણને કેપિટલ T આપી દીધું છે. ઓકે, ચલો હવે આપણે
બીજા એક નવા દાખલા તરફ જઈએ. ઓકે, હવે આપણી પાસે આગળનો દાખલો છે સ્વાધ્યાય 2.50. સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ પ્રમાણે અવશોષણ થાય છે, જેમાં એક તરંગ લંબાઈ છે 589 નેનોમીટર, બીજી તરંગ લંબાઈ છે 589.6 નેનોમીટર. તો આપણે દરેક સંક્રાંતિની આવૃત્તિ શોધવાની છે. એટલે આટલી તરંગ લંબાઈ પ્રમાણે આપણે દરેકની આવૃત્તિ શોધીશું અને આ બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો શું શોધીશું? ઉર્જા તફાવત. સમજાઈ ગયું? ચલો, તો સૌથી પહેલાં આપણી પાસે આ λ1 છે અને આ λ2 છે. એ પ્રમાણે ν1 અને ν2 શોધી લઈશું. h તો બધા માટે કેવો રહેશે? કોમન. તો આપણને સીધો ΔT મળી જશે. ઓકે, λ1 કેટલું છે? 589 નેનોમીટર. બરાબર? એટલે લખીએ 589 અને નેનોનો ગુણક મૂકીશું 10⁻⁹ મીટર. ચલો, λ2 કેટલું છે? તો 589.6 નેનોમીટર. સો 589.6 ઇન્ટુ 10⁻⁹ મીટર થશે. બરાબર? સી તો કોમન જ રહેશે બંને માટે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો ચલો, હવે આપણે પહેલાં શોધીશું લઈએ ન્યૂ. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી અપોન λ1. તો ન્યૂ1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી અપોન λ1 થશે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં 589 × 10⁻⁹ મીટર. મીટર મીટર કેન્સલ. સો ન્યૂ1 ઇઝ ઇક્વલ ટુ 3/589 એટલે એ આવશે 0.0053. 10⁻⁹ ઉપર જાય તો 10⁻+9 એટલે 10⁻17 સેકન્ડ ઇન્વર્સ થશે. તો 5.093 ઇન્ટુ 10⁻14 શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. ઓકે, અને આપણે શું કહી દઈએ? ન્યૂ1 કહી દઈએ. ઓકે, ચલો, આના ઉપરથી હવે આપણે શું શોધી લઈએ? ન્યૂ2 ઇઝ ઇક્વલ ટુ સી અપોન λ2. સો ન્યૂ2 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. λ2 કેટલું આવશે? 589.6 × 10⁻⁹ મીટર. સો ન્યૂ2 ઇઝ ઇક્વલ ટુ 3/589.6 એટલે 0.005088 ઇન્ટુ 10⁻17 સેકન્ડ ઇન્વર્સ આવશે. તો આ શું આવશે? 5.088 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો આપણી પાસે શું આવશે? ન્યૂ2. ઓકે, એચની માહિતી તો આપણને ખબર જ છે. બરાબર? તો આપણે ઉર્જાનો તફાવત, જેને આપણે ડેલ્ટા ઈ કહીએ, સો E1 માઇનસ શું થશે? E2. કેમ E1 માઇનસ E2? કારણ કે અહીંયા ન્યૂ1ની કિંમત ન્યૂ2 કરતાં કેવી છે? વધારે છે. ઓકે, તો આપણે એચ તો આમાંથી કોમન જ કાઢી લેવાના છીએ. સો ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ1 માઇનસ એચ ન્યૂ2. ક્લિયર? ચલો, એચને આપણે શું કરી દઈએ? કોમન કાઢી લઈશું. તો ન્યૂ1 માઇનસ ન્યૂ2. સો ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ હવે તમને ખબર હોવી જોઈએ 6.626 × 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો, ન્યૂ1ની કિંમત આપણી પાસે અહીંયા છે 5.093 માઇનસ ન્યૂ2ની કિંમત છે 5.088 ઇન્ટુ, હવે જુઓ બંનેમાં કોમન શું નીકળે છે? 10⁻14 સેકન્ડ ઇન્વર્સ અને આ સેકન્ડ કેન્સલ આઉટ થશે. સો ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 6.626 × 10⁻34 બરાબર ઇન્ટુ આ બેની હવે આપણે લઈ લઈએ બાદ બાકી 0.005 આવશે. ઓકે, ઇન્ટુ 10⁻14 એટલે ટોટલ યુનિટ શું થશે? જૂલ
સો ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 0.005 લઈ આવશે 0.03313 0.03313 ગુણ્યા 10ની બાકી શું રહેશે -20 જૂલ. સો ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 3.313 ગુણ્યા 10ની -22 જૂલ. સમજાઈ ગયું? તો આ રીતે આપણે બે જે ડબલેટ અવશોષણવાળી જે તરંગ લંબાઈ હતી એ તરંગ લંબાઈને અનુરૂપ પહેલાં આપણે બંનેની સ્વતંત્ર શું શોધી લીધી? આવૃત્તિ. અને આ બંને સ્વતંત્ર આવૃત્તિને અનુરૂપ આપણે ત્યાર પછી શું શોધી લીધો? બંને ડબલેટ અવશોષણવાળી તરંગ લંબાઈ મુજબ જે આવૃત્તિ મળી એના પરથી શું મેળવી લીધું? ઉર્જાનો તફાવત. તો હવે જુઓ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. કેમ આપણે E1 માઇનસ E2 લીધું? સો પોઈન્ટ નોટેડ કરો, ન્યુ1ની કિંમત ન્યુ2 કરતાં વધારે છે. હવે અહીંયા આપણે H તો કોમન જ કાઢવાના છે, તો ન્યુ1માંથી બાદ શું થશે? ન્યુ2 બાદ થશે. ઓકે, H તો આપણે ઓલરેડી કોમન કાઢી લીધો છે. સો ન્યુ1માંથી ન્યુ2 બાદ થશે અને 1014 જ્યારે સરવાળો કે બાદ બાકી કરવો આપણે પહેલાં ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છે કે 10નો જે ઘાતાંક હોય એ ઓલરેડી આપણે કોમન આંકડો કે કોમન સંખ્યા આપણે કાઢવી પડે. સમજાઈ ગયું? તો આપણી પાસે જે દાખલો છે એ છે સ્વાધ્યાય 2.50. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરનો સૌથી છેલ્લો દાખલો હતો. બાકીના જે દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. હજી પણ થોડાક દાખલા આ કન્સેપ્ટ પર આધારિત કે જે અત્યાર સુધી આપણે થિયરી ભણી ચૂક્યા છે એને રિલેટેડ બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા પાછા દાખલા ગણીશું. ઓકે, સો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આ દાખલાને પણ વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ચાલો, હવે અહીંયા લેક્ચર સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.